કે ભાઈબંધ મારે બહેન નથી, પણ બહેન વિશેની જે લાગણી આવે ને, એની શું વાત કરવાની હોય, એની શું રજૂઆત કરવાની હોય, એના દિલમાં લાગણી શું હોય, એ બધી જ વસ્તુની મને ખબર છે. તો મારા દ્વારા લખેલી એક કવિતા આપના સમક્ષ પ્રસ્તુત કરું છું. આશા છે આપને ગમે તો લાઈક કરશો, શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આગળ વધારવા માટે આપશ્રી દ્વારા મહેનતમાં ભાગીદારી આપશો એવી આપશ્રી પાસે અમે ઈચ્છા રાખીએ છીએ. તો ચાલુ કરું છું. કવિતાનું શીર્ષક કંઈક એવું છે, મારે બહેન નથી પણ આ બધું જ મને ખબર છે. કે ઋતુમાં મોસમ બદલાય એ મને ખબર છે, ઋતુમાં મોસમ બદલાય એ મને ખબર છે, આ વિદાયમાં હૈયું છલકાય ને એ મને ખબર છે. મારે બહેન નથી પણ આ બધું જ મને ખબર છે. કે રક્ષાબંધનમાં રાખડીની મને ખબર છે, કે રક્ષાબંધનમાં આ રાખડીની મને ખબર છે, દુઃખમાં છલકાતી એની આંખલડીની મને ખબર છે. કે મારી બહેન નથી પણ આ બધું જ મને ખબર છે. અહીંયા લોકોને તાણા મારવાની જ ખબર પડે છે કે મિત્ર, અહીંયા લોકોને તાણા મારવાની જ ખબર પડે છે. દિલના પથ્થર નીચેથી પાણીના રેલા આવે ને એ ખબર છે. મારે બહેન નથી પણ આ બધું જ મને ખબર છે. અરે એને તો હારેલા દિલને જીતવાની ખબર છે. કે મારી બહેનને હારેલા દિલને મને જીતવાની ખબર છે. ડાકુ બનશે, લડાકુ બનશે, જરૂર પડે તો દુર્ગા બનવાની એને ખબર છે. હા, મારે બહેન નથી પણ આ બધી જ મને ખબર છે. એને તો નખરા અને તોફાન કરવાની જ ખબર છે. ઘણીવાર એવું થાય કે એને નખરા તો તોફાન કરવાની જ ખબર છે, તોય લાડક વાયાના સપના બાપને જીલાવવાની ખબર છે. મારે બહેન નથી પણ આ બધું જ મને ખબર છે. એને તો વિશ્વાસ બનવાની ખબર છે, કે એને તો આ વિશ્વાસમાં શ્વાસ બનવાની ખબર છે. અભણ છે છતાં બે પરિવારોને સાચવવાની એને ખબર છે. એ બે પરિવારને તારવાની એને ખબર છે. મને મારી બહેન પર ગર્વ છે. મારે બહેન નથી પણ આ બધું જ મને ખબર છે. રાહુલ કાચરિયા, વિશ્વાસ. નાનકડી કવિતા લખી છે. આપને પસંદ આવે તો જેને ભાઈ હોય, એને કોઈ બહેન ના હોય, એ વ્યક્તિને આ શેર કરજો વિડીયો. કે બહેનની લાગણી, જે ભાઈ પાસે બહેન નથી હોતી એને સૌથી વધારે હોય છે એવું હું ફીલ કરું છું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.